મોરબીના એ જેતપર ગામના દૃશ્યો આપ સૌએ જોયા છે કે રસ્તો ચક્કાજામ થયો અને ત્યાર પછી મહિલાઓ સાથે જે ખરાબ વર્તન થયું છે, ત્યાર પછી અહીંના સ્થાનિક ગામડાઓમાં એ રોષ જોવા મળ્યો છે કે આપણી બેનો દીકરીઓ આ રીતે રસ્તા ઉપર ઉતરે અને એના સાથે આ રીતનું વર્તન થાય, ન તો વળતર યોગ્ય મળ્યું અને ન તો સારું વર્તન કરવામાં આવ્યું। ત્યારે હવે આ આક્રોશ ગાંધીનગર સુધી જવાનો છે। 15 તારીખે એ આક્રોશ હવે ગાંધીનગરમાં દેખાવાનો છે। ખેડૂતો ગાંધીનગર જવા માટે થનગની રહ્યા છે। એટલું જ નહીં, પોતાના હક અને ન્યાય માટે ખેડૂતો હવે મેદાને ઉતરવાના છે। ત્યારે જેતપર ગામની એ છાવણીમાં કે જ્યાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે, એ છાવણીમાં બેઠી છું। રાત્રિનો સમય છે અને મારી સાથે અહીં જેતપરથી આસપાસના ગામના આવેલા ખેડૂતો જોડાયા છે। કયું ગામ છે આપનું? મહેશભાઈ। ગામનું નામ? ગામ લક્ષ્મીનગર, રહેવાનું મોરબી પણ લક્ષ્મીનગર। બરાબર। અહીંયા શા માટે આવ્યા છો? અહીંયા જેતપર ગામના લોકો જે રીતે અહીંયા ધરણા પર બેઠા છે એને સપોર્ટ માટે આવે છે। સપોર્ટમાં એટલા માટે કે અત્યારે તો જેતપરના ગામના લોકો અહીંયા એના માટે પ્રોબ્લેમ છે, એના માટે જે બીજ લાઈન નાખવાની એના માટેના જે પ્રોબ્લેમ છે। આપણે અહીંયા બેઠા બેઠા અમે કહે અમારે શું, આપણે શું, તો સૌ નોખા નોખા લડશે તો ક્યારે થવાનું નથી। જેમ કે આપણે નાનપણમાં એક વાર્તા સાંભળેલી કે નોખી નોખી લાઠી હોય તો તૂટી જાય, પણ જ્યારે ભારો બને ત્યારે તે મજબૂત બને। અને એના માટે આ લડત માટે દરેક ગામના ખેડૂતો કોઈ પણ ગામની જે પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, એના માટે જો આગળ વધશે તો જ આ પ્રોબ્લેમ સમસ્યા આવશે મને લાગે છે। બીજું કે તમે જે વાત કરી કે ભારો આપણામાં એકતા નથી, કેમ કે એ વસ્તુ હંમેશા આવે છે। હું આહિર છું, હું દરબાર છું, હું પટેલ છું, હું કોળી છું, અલગ અલગ ધર્મોમાં વેચી દેવામાં આવ્યા છે અને અલગ અલગ સમાજમાં વાડા પાડી દીધા છે। પણ હું એમ માનું છું કે ખેડૂતોની વાત આવે ત્યારે સમાજની વાત ન આવવી જોઈએ। જ્યારે ખેડૂત એવું સમજશે કે હું ખેડૂત છું, બધા જ સમાજથી, જાતિ ધર્મથી પર હું ખેડૂત છું, ત્યારે મને એવું લાગે છે દિલ્હી જવાની કે ગાંધીનગર જવાની એ જરૂર નહીં પડે। આપણામાં એકતા ઓછી છે, શું કહેશો? બરાબર છે। ખેડૂત એટલે ખેડૂત કોઈ પણ હોઈ શકે, આયર પણ હોઈ શકે, કહેવાય કે દલિત પણ હોઈ શકે, કે જે આપણે મુસ્લિમ કે ખેડૂત જે ખેતી કરતો ને ખેડૂત કહી શકાય એમ। ખેડૂત એટલે કોઈ અલગ કોઈ ધર્મમાં એવું કોઈ આવતું નથી, દરેક ખેડૂત હોઈ શકે। એટલે દરેક ખેડૂત જે છે તેને દરેક લડાઈ માટે એના માટે આગળ આવવું જોઈએ, મારું કહેવું એવું છે। બીજું આ જેતપરના વિડીયો જોયા છે? આ વિડીયો જોયા છે, મેં તમારા પણ વિડીયો જોયા છે। અને ત્યારે જ મને એમ થયું કે અત્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય, અત્યારે જે પત્રકારિતાની અંદર જે દુષ્કાળ છે મેં જોયેલો છે। તમે ક્યાંય અત્યારે જે ચાટુકારિતા, હું તો સૂતો શબ્દ વાપરીશ, ચાલે જ છે। પણ તમારું જે મેં રીતે જોયું એટલે મને રાજુભાઈનો ફોન આવ્યો લક્ષ્મીનગર, હું મોરબી જ રહું છું, કે આપણે જેતપુર જવાનું છે। ત્યારે મેં કીધું કાજલબેનને મળવાનું થાય તો આપણે તરત જવાનું છે, તો મેં એ માટે જ સ્પેશિયલ આવેલા છે અને આ ખેડૂતોને પણ સપોર્ટ માટે આવેલા છે। આપનો ખૂબ ખૂબ આભાર। બીજી વસ્તુ એ કે આપે પહેલાના સમયનું મીડિયા જોયું છે, અત્યારના સમયનું મીડિયા જોયું છે, શું ફરક દેખાય છે તમને? જમીન આસમાનનો અને હાથી ઘોડાનો, જે બે શબ્દ આપણે વાપરી શકાય। કારણ કે અત્યારે જે રીતે પહેલાના મીડિયામાં જે સરકાર તરફ વિપક્ષનો અવાજ ઉઠાડવામાં આવતો કે ખેડૂતનો આવતો, અહીંયા કોઈ મીડિયા તમને પ્રિન્ટ મીડિયા કે કોઈ તમને જોવા નહીં મળે। અત્યારે ખબર જ છે કે આ કેટલા દિવસથી અહીંયા બેઠા છે, કે 8-10 દિવસ તો બેઠા છે, તો કોઈ તમને મીડિયા અહીંયા જોવા મળ્યું નહીં। કદાચ તમને મળ્યું તો મને ખબર નથી, પણ જે રીતે આ મીડિયા કે તમે પ્રિન્ટ મીડિયા કોઈ ઇલેક્ટ્રોનિક મીડિયા કહો, જે રીતે સરકાર વિરુદ્ધ કોઈ અવાજ ઉઠાવે એમાં કોઈ સપોર્ટ કરતા નથી। આ ચોખ્ખી વાત છે। પહેલાં જે હતું ત્યારે એવું નહોતું। મેં તો બે મીડિયામાં જોયેલું છે, આગળના મીડિયા જોયેલા, અત્યારના પણ જોયેલા છે। પણ અત્યારે સરકારના વિરુદ્ધમાં કોઈ પણ આવશે એમાં મીડિયા કોઈ સાથ આપતું નથી, આ દેખીતી વાત છે। બીજું કે વિધાનસભામાં શું ચાલે છે ખબર તમને? વિધાનસભામાં જ ચાલે છે ને કે ખેડૂતોનું હિતનું અત્યારે જે કોઈ ઉપાડવાનું છે નહીં। તો ખેડૂત હિત જે રીતે રાજુભાઈએ કીધું કે ખેડૂત પેલા જગતનો તાત કહેવાતો, આમાં તાત કઈ રીતે કહેવાય? જે તાત એટલે તો બાપ કહેવાય ને, તો અત્યારે ખેડૂત કઈ રીતે બાપ છે? ખેડૂતમાં જે અત્યારે થાંભલા કે જે વીજ લાઈન આપણે જે ટાવર નાખાતા હોય, અહીંયા લોકોને ઢસડીને બહાર લેવાતા હોય, જેને મારો તો લાઠીચાર્જ થતો હોય, તો એ કઈ રીતે ખેડૂતનો તાત કઈ રીતે કહેવાય? મને તમે કહો પેલા, હું જ તમને સવાલ પૂછું, તાત રહ્યો ક્યાં? આ તો એક વસ્તુ થઈ કે ગમે તે રીતે ખેડૂતને દબાવો। ખેડૂતને પહેલાં તો વાત એવી થતી કે ભાઈ ખેડૂત એટલે બધું છે, પણ અત્યારે એવું મને નથી લાગતું। બીજું મેં એટલા માટે તમને વિધાનસભામાં શું ચાલે છે એ સવાલ કર્યો, કારણ કે પેલા વચ્ચે માંગ ઉઠી હતી કે વિધાનસભામાં ગૃહની જે કાર્યવાહી છે એને લાઈવ કરવામાં આવે, જેથી જનતાને ખબર પડે કે અમારા ધારાસભ્યો અમારા પ્રશ્નો ઉઠાવે છે કે નથી ઉઠાવતા। તો શું વિધાનસભામાં ગૃહની કાર્યવાહી લાઈવ થવી જોઈએ?
થવી જ જોઈએ ને, એબ્સોલ્યુટલી. કારણ કે લાઈવ થશે તો જ તમારા પ્રતિનિધિ શું અહીંયા પ્રશ્ન ઉઠાવે છે, શું કરે છે એ તમને ખબર પડશે. અને તમે જોશો એના ઉપરથી નક્કી કરશો કે આપણા તરફી પ્રશ્ન ઉપાડે છે કે પછી કઈ રીતે ઉપાડે છે, એમાં એના ઉપરથી ખ્યાલ આવી શકશે. કારણ કે વિધાનસભા એ જે કેવું ક્ષેત્ર છે અહીંયા તમે જે પ્રશ્ન ઉપાડો એનું કાંઈક કાયદો બનશે, કોઈ પણ બનશે, એના ઉપરથી જ બધું નક્કી થતું હોય છે ને. બીજું કે અત્યારે પ્રશાસનને મહિલાઓને માર ખાતા તમે જોઈ છે, તો હું તમને એક સીધો સવાલ એ કરું છું, પ્રશાસન ઉપર ભરોસો છે? જરાય નહીં. પ્રશાસન ઉપર નહીં, કોઈ પણ જેને આપણે તંત્ર કહે કે સિસ્ટમ કહે એના ઉપર જરા પણ ભરોસો નથી. જો ભરોસો હોત તો આ બધું કરવાની ક્યાં જરૂર છે? બધું અત્યારે જે ચાલે છે તમે જુઓ, એક જેને માટે કે અરાજકતા જ કહી શકાય. જેમ કે જ્યાં પણ તમે જુઓ, પછી મહિલા હોય કે કોઈ પણ હોય, મહિલાનું તો આપણે જોઈ જ છીએ, પણ ખેડૂત હોય, મહિલા હોય, કોઈ પણ વર્ગ હોય અત્યારે સુરક્ષિત મને લાગતું નથી. કારણ કે કોઈનું કોઈ જોવાનું જ નથી. બધા ઈતર પોતપોતાની રીતે લડે તો બાદ છે, બાકી કોઈ એને સપોર્ટ કરવો, ટેકો કરવો સરકાર તરફથી કોઈ નથી એવું મને લાગે છે. એક સીધો સવાલ પૂછું છું, મત કોને આપ્યો હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? મત તો એ એક તો આપણે જેને કહેવાય કે સિક્રેટ હોય. અને અમે ને રાજુભાઈ તમને સાચું કહું તો અમે મત જ હમણાં નથી આપતા. જે રીતનું રાજકારણ રમાઈ રહ્યું છે ને, હમણાં છેલ્લા 10 વર્ષથી અમે મત જ નથી આપતા. કારણ કે મત જે રીતનું રાજકારણ રમાય, જે રીતનું આપણા પ્રતિનિધિઓ છે, તો એમાં અમે નક્કી કર્યું કે આને મત આપીને આપણે કરશું પણ શું. અંતે સમસ્યા એ જ નડે છે, આપણામાં આક્રોશ છે, જનતા ઈચ્છે છે કે હવે તો આ જ વખતે કંઈક એવું કરવું છે કે સારું થાય, પણ એ જાતિ ધર્મના નામે વેચાઈ જાય છે કે આપણા સમાજનો છે, ભલે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય, કામ કરે કે નથી કરતો, પણ આપણા સમાજો છે એટલે આપણે મત દેવો પડે. આ સમાજવાદ કેટલો નડે છે? સમાજવાદ આ દેશ માટે ઉદય સમાન. સમાજવાદ હોય કે ધર્મ હોય, કોઈ પણ, હું તો સમાજવાદ કરતા જે ધાર્મિકતા જે અત્યારે છે, હિન્દુ મુસલમાનનો જે વાદ આલી રહ્યો એ દેશ માટે ઉદય સમાન છે, ભયંકર. આ જે અત્યારે ચાલી રહ્યું છે દેશને 10-20 વર્ષ પછી એટલું નડશે કે કદાચ આપણી આવતી પેઢી ભોગવશે. અત્યારે તો આપણે નહીં, પણ આવતી પેઢી જરૂર ભોગવશે. હું તમને કહી, 1 અબજ અને 40 કરોડ પબ્લિક છે જે માથે બેઠેલો, સત્તા માથે બેઠેલો જ્યાર સુધી એક નહીં જોવે ને, તો આ એક જ માણસો એમાં 80-20 60 જોવે ને, કેવું તો દેશનું હિત નહીં થાય. આ હું તમને ચોખ્ખું કહું. ભાઈએ જે રીતે વાત કરી છે એ રીતે મેં પહેલાંય કીધું હતું, રાજકોટમાં રાત્રે ડિમોલેશન કરવામાં આવ્યું. જો સરકાર એવું કહેતી હોય કે હિન્દુની સરકાર છે, સનાતન ધર્મની રક્ષાની વાત કરતી હોય, તો હું તમને સ્પષ્ટ રીતે કહેવા માગું છું, જનતાએ જાગૃત થવાની જરૂર છે. હું અને તમે અને આ સરકાર જ્યારે નહોતા ત્યારે પણ સનાતન ધર્મ હતો. હું, તમે અને આ સરકાર છે તો પણ સનાતન ધર્મ છે ને આપણે તમે કોઈ પણ નહીં હોઈએ ને તો પણ સનાતન ધર્મ હશે. આ સનાતન ધર્મ અજર અમર છે, એ સનાતન સત્ય છે. આપણે ને હું, આપણી કોઈ તાકાત નથી, આપણું કોઈ ગજું નથી કે સનાતન ધર્મની રક્ષા કરી શકે. ધર્મ પોતે જ પોતાની રક્ષા કરે છે. આપણે એને બચાવવાવાળા કોણ? આપણે કીડી જેટલાય નથી એની સામે. આપણે કોણ એને બચાવવાવાળા? આ અનાદિકાળથી એનો કોઈ અંત જ નથી, એનો કોઈ ઉદ્ભવે નથી ને કોઈ અંતે નથી. આ એ ધર્મ છે અને એને બચાવવાની આપણે વાતો કરીએ છીએ. ધર્મ ક્યારેય કોઈ ખતરામાં હોતો જ નથી. ખતરામાં હોય છે આ રાજકારણીઓની ખુરશીઓ. એ જનતાએ સમજવાની જરૂર છે. આજે અહીંયા જેતપર ગામથી એક નારો ઉઠ્યો છે, એક જ ધૂન 15 જૂન. તો 15 જૂને શું કરવાનું છે હવે? 15 જૂને વધારેમાં વધારે ખેડૂતો દરેક ગામમાંથી, ખાલી જેતપર એકની લડાઈ નથી, આ કિસાનોની લડાઈ છે, ખેડૂતોની લડાઈ છે. તો જે કોઈ ખેડૂત હોય, જે ગામના હોય, મારા ગામમાં કે મારા ખેતરમાં થાંભલો આવે છે કે નથી આવતો એ બહુ મહત્વની વાત નથી, પણ મારો ખેડૂત મુસીબતમાં છે તો મારે એના પડખે ઊભું રહેવું જોઈએ. એ ભાવનાથી જેટલા બને એટલા પોઝિટિવ રીતે રેલીમાં જોડાઈ અને વધારેમાં વધારે ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરથી, હું તો એમ કહું કે જેતપર સુધીની ટ્રેક્ટરની લાઈન થવી જોઈએ. એટલા ખેડૂત સક્ષમ છે અને સહન કરીએ કે ઘણા બધા સતત ને સતત આમ થાય ખેડૂત માર સહન જ કરે, બરોબર. તો આમાં કોઈ ખેડૂતને કાંઈ નુકસાની જવાની નથી. ટ્રેક્ટર લઈ અને 10 દિવસ કે 5 દિવસ સમય જશે, ટ્રેક્ટરનું ડીઝલ કઈ કોઈ વસ્તુમાં એથી તો જાજો માર કુદરત તરફથી નહીં, ખેડૂત સહન કરે, છતાં ખેડૂતને કાંઈ નથી થવાનું, થયું નથી અને થવાનું પણ નથી. તો હજી એકવાર જોડાઈ જાઓ, કોઈ પણ ડર રાખ્યા વગર ખેડૂતના સપોર્ટમાં વધારેમાં વધારે આ જોડાઓ. 15 જૂન એક જ ધૂન, ટ્રેક્ટર લઈને પહોંચો ગાંધીનગર. અમે પણ જવાના છે, તમે પણ આવો. 15 જૂન 15 જૂને ગાંધીનગર જવાના, ગામો ગામથી રવાના થઈ જાય. 15 જૂન
15 જૂને મારું દરેક ખેડૂતોને આહવાન, દરેક ગામના, દરેક આજુબાજુના ગામના દરેક ખેડૂતોને આહવાન છે કે આ આંદોલનમાં જોડાય અને ગાંધીનગર ટ્રેક્ટર કે વાહન કોઈ પણ લઈને પહોંચે અને એક અહિંસક આંદોલન, જેને કહેવાય અહિંસક આંદોલનમાં અમારી દરેક પ્રકારની અમારી સહયોગ છે અને ગાંધી ચિંધ્યા રાહ ઉપર અમારું દરેક કોઈ પણ આગળનું પગલું ભરશે એમાં અમારી સાથે હશે. 15 જૂન 15 જૂને ટ્રેક્ટર ગાંધીનગર પોકો. કેટલા ખેડૂતો અંદાજે જોડાશે, શું લાગે છે? ટ્રેક્ટરોને ઘણા થઈ જશે ખેડૂતો. જી, બધા જ ખેડૂતોનો નારો છે 15 જૂન એક જ ધૂન, ચાલો ગાંધીનગર. હું એક ખેડૂત પુત્ર જ્યાં મારી શરૂઆત એક આપણે નારાથી કરતી, જય 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 જવાન, જય કિસાન જય કિસાન. આ પોલીસની તાનાશાહી છે. અમે અમારી જીતીશું અને અમે લડીશું પણ 15 જૂન એક જ ધૂન, ચાલો ગાંધીનગર ટ્રેક્ટર લઈને. તું જવાનો છો? હા અચ્છા, તો મને લઈ જઈશ તારા ટ્રેક્ટરમાં? હા તો પાકું હું આવું ને. હા. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.